જય ભીમ, નમો બુદ્ધાય. હું રમણલાલ સોનારા, ગામ નાદોલ, તાલુકો દેગામ, જિલ્લો ગાંધીનગર. અહીંયા જે જગ્યાએ આપણે ઊભા છીએ ત્યાં અમે 11 લાખના ખર્ચે એક બુદ્ધ વિહાર બનાવવાનું શરૂ કરેલું, જેમાં 11 લાખ રૂપિયાનો ખર્ચો થયો. આ જમીન જે એક બંજર જમીન હતી અને આ જમીનનો સર્વે નંબર 1035-36, જે ઢોર ફાડવાવાળી જગ્યા, એનો નીમ થયેલી આપણા લોકો માટેની જગ્યા. એ જગ્યા ઉપર અમે સમતલ કરતાં અમને 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ, 10 દિવસ સુધી જેસીબી કર્યું અને આખી જગ્યા જમીન સમતલ કરી અને ત્યાં અમે બુદ્ધ વિહાર બનાવ્યું. આ બુદ્ધ વિહાર બનાવતા અમને આજ સુધી 11 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો. એના હિસાબો કિતાબી પણ પડે. ત્યારે આ બન્યા પછી આ લોકોએ, આ ગ્રામ પંચાયત અમને નોટિસ આપી કે ભાઈ આ તોડી પાડવામાં આવશે. એમ 3 દિવસ સતત નોટિસ આલી, 3 નોટિસો આપી. એ પહેલાં અમે આ બુદ્ધ વિહાર બનતા પહેલાં અમે આ ગ્રામ પંચાયત જોડે અમારું એક સ્મશાન છે, પરિનિર્વાણ ભૂમિ જેના નામ છે, એમાં અમે માગણી કરી તો એમાં એમણે ના પાડી. તો અમે આ ઢોર ફાડવાવાળી જગ્યામાં અમે બનાવ્યું. તો ઢોર ફાડવાવાળીમાં તો એમનો કોઈ અધિકાર નહોતો અમને તોડી પાડવાનો, આ તોડી પાડવાનો. તેમ છતાં એમણે એક જેવો હુકમીથી આપ ખુદી શાસનથી આ તોડ્યું છે. આ ગામની અંદર 99% ધાર્મિક અને વેપારિક ધોરણે ગેરકાયદેસર બિનઅધિકૃત બાંધકામો છે અત્યારે હાલમાં 90%થી ઉપર. જેમાં તાજેતરમાં રામાપીર મંદિર ગૌચર વિભાગ સર્વે નંબર 10 અને 1ની અંદર બનેલું છે, જે 2 વીઘા જમીનનો વરંડો બનીને રામાપીર મંદિર ઠાકોર કહેવાતા એવા ક્ષત્રિય સમાજે બનાવ્યું છે, બરાબર. એમાં આ પંચાયતના સરપંચે 2.5 લાખ રૂપિયા દાન આપ્યું. તો એ એક ગૌચરમાં કેવી રીતે બન્યું, ત્યાં એમણે કોઈ તોડવાનો કંઈ આદેશ નથી કર્યો. આ પછી આ પહેલાં અમે અમારા સ્મશાન માટે લડતમાં ઠાકોર સમાજે બનાવેલા દુકાનોને એ તોડી પાડવા માટે 10 વર્ષથી અમે લડીએ છીએ. તેમ છતાં એ દુકાનો નથી તોડી. આ કમિટીના સભ્ય એવા ભાવનાબેન જાદવ, જે અનુસૂચિત જાતિના છે, એમણે પણ એમની દુકાન ગેરકાયદેસર કરી છે. એ પણ અમે સુપ્રત કરી સરકારને લખીને આપ્યું. તેમ છતાં તોડવામાં નથી આવ્યું. સૌથી મોટી દુઃખની એક પ્રસંગ કહું તો કે આ ગ્રામ પંચાયતે કેટલી હદે નીચતા દલિતો પ્રત્યે વાપરી છે એનો એક ઉદાહરણ આપું. અમારા ગામની અંદર સર્વે નંબર 1033થી 35, 1039, જે 5 વીઘા જમીન સરકારે 1975માં અનુસૂચિત જાતિને આપેલી, એ મુદ્દે અમે માગણી કરતાં 12 વર્ષે અમને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દિલ્હીનો ઓર્ડર લાવ્યા અને કલેક્ટરે અમને ઓર્ડર આપ્યો કે તમારી જમીન હવે નિયમબદ્ધ કરવામાં આવશે. જેવી નિયમબદ્ધ કરવાના ઓર્ડર હોય પંચાયતને પણ આપ્યા, સરકારને આલ્યા. તો એને આ પંચાયતે એ જમીનની અંદર આ 2021ની પંચાયતની ચૂંટણીમાં સર્વપ્રથમ વાર પટેલની સામે પટેલ ઊભો રહ્યો. એટલે આ અત્યારે હાલમાં ચૂંટાયેલા બીજી ટર્મમાં હારી ના જાય એ માટે આ પંચાયતના સરપંચ મંજુલાબેન પટેલે એમના પતિ વિનોદચંદ્ર સાથે આ જમીનમાં એકાએક ભરવાડોના 8 મકાનો બની આપ્યા. એનો પુરાવા, રેકોર્ડિંગ, ફોટોગ્રાફી અમે આખી બધી જ ઓથોરિટી, CM, PM, રેવન્યુ સ્ટાફ, મામલતદાર, કલેક્ટર, DDO, CDDO બધાને આપ્યું. તેમ છતાં કોઈએ તોડવાની કોશિશ નથી કરી. અને અમારું આ કેમ્પ 7 મહિનામાં તોડી કાઢ્યું. એટલે દલિતોની આ એક મુવમેન્ટને આખી પાડી નાખવાની એક આંતરરાષ્ટ્રીય જો કોઈ ષડયંત્ર હોય તે ભાજપ સરકાર અને આ RSS વિશ્વ હિન્દુ પરિષદ કરી રહી છે. એ હું દાવા સાથે કહું છું, વિશ્વ હિન્દુ પરિષદ કરી છે. આ જમીનની બાજુમાં આ હાલમાં જ એક ઠાકોર સમાજે 3 વીઘા જમીનનું દબાણ કર્યું છે. એ પણ અમે ફોટોગ્રાફી કરીને આપ્યું. તેમ છતાં એ બાજુમાં જ રહેલું એને તોડ્યું નથી. બાજુમાં જ રહેલો અમૂલ પાર્લર તોડ્યું નથી. અમારું કેમ તોડ્યું? અમે વર્ષોથી હેરાન છીએ. આ રીતે અમારી પર એક માનસિક અત્યાચાર આ લોકોએ કર્યો છે. નાદોલ ગ્રામ પંચાયત અને એના સભ્યો, આ 10 સભ્યોમાં 5 સભ્યો તો અમારા ઠાકોર સમાજના શરમ આવી જોઈએ. અનુસૂચિત જાતિની સાથે રહેવાનું હોય OBC સમાજે SC જોડે રહેવાનું હોય તો એ પટેલોના ચમચા બનીને રમી રહ્યા છે. આજે તમારે શરમ આવવી જોઈએ. તમારો પણ એક દિવસ એવો આવશે, ઠાકોરો સાંભળી લો, સત્ય થઈને તમે બચી નહીં શકો. આ પટેલ લોબી, આ જનરલ કેટેગરી તમને ફરીથી ગુલામ બનાવવાની, SC STને ગુલામ બનાવવાની એક પ્રક્રિયાના ભાગરૂપે આ તોડવામાં આવ્યું છે. તો મિત્રો સમજો, આ એક મુવમેન્ટ છે, આ એક પહેલ કરી છે પંચાયતે, એને આપણે ખેડવાની છે. આ નાદોલ ગ્રામ પંચાયતના એ સભ્યો, એમ સરપંચ ને અમારી અમે સાથી ઠોકીને આ મંજુલાબેન તમને સાપ આપીએ છીએ.
આજે અનુસૂચિત જાતિની એક વિધવાની જમીનને તમે એ કરી નાખી, ભરવાડોને આપી દીધી, પૈસા આલ્યા, પણ નાદોલ ગ્રામ પંચાયતની પાણીથી આ એમને બનાવવા દીધા અને એક વિધવા એક ગરીબની મળતી જમીનને તમે એ કરી નાખી. એક ફાસ્ટ સરપંચ બનવા માટે મંજુલાબેન સાફ મારો તમને, તમે તમારા પરિવારને મળતા જોશો. વિનોદચંદ્ર, તમે 100 વર્ષ જીવો, તમારું પરિવાર આખું ફણા થઈ જાય, તમારું આખો પરિવારને મળતા જુઓ, પીડાતા જુઓ, તમને વગે વગે કીડા પડશે. જય ભીમ, નમો બુદ્ધાય. આજ રોજ છે દેગામ તાલુકાના નાંદોલ ગામના સરપંચની મંજુલાબેન વિનોદચંદ્ર પટેલ જે અમારા ગામમાં આખા ગામમાં દબાણો છે, તેમ છતાં કોઈ પણ દબાણને આટલી નોટિસ નહીં આપતા, કોઈને પાડવાનું કશું કહેતા નથી. જ્યારે અમે એસટી સમાજના છીએ એટલે અમે બૌદ્ધ વિહાર મંદિર બનાવીએ છીએ, તો આ ગામના સરપંચ ફક્ત ને ફક્ત એસટી સમાજ ઉપર જ એટેક કરીને અમારું બુદ્ધ વિહાર મંદિર તોડવા માટે આવી રહ્યા છે. તો જો અમારું બુદ્ધ વિહાર મંદિર તૂટશે તો અહીંયા જ અમે આત્મવિલોપન કરીશું. તેના જવાબદાર નાંદોલ ગ્રામ પંચાયત મંજુલાબેન સરપંચની જે છે. બુદ્ધ વિહાર તો બાબા સાહેબે આપેલું ને અમને, એટલા તૂટા. બુદ્ધ વિહાર તૂટા, રોમાપીનું મંદિર ના તૂટા, અંબાજીનું મંદિર ના તૂટા, કે સ્વામિનારાયણનું મંદિર ના તૂટા. તમારું બુદ્ધ વિહાર તૂટા, કારણ કે હવે દલિત એટલા દલિત નહીં, અમે દલિત તમે તો ભૂલાઈ જાવ અમારાથી, એટલા તૂટા. હા, મારી નાખો સાહેબ, ના મારી નાખો નહીં. સાહેબ, અમે પોલીસ બોલાવી છે, બરાબર? ના ના, હુકમ થઈ ગયો છે, તમને નોટિસ આપી. હુકમ તો તમે ગાંધીનગરથી ક્યાં આવ્યો છો? ત્યાં તો કોઈ એન્ટ્રી જ નહીં, ત્યાં કોઈ એન્ટ્રી નહીં, ગેરકાયદેસર આને લઈ જાઓ ભાઈ, આને લઈ જાઓ કોઈ ભાઈ, આને લઈ જાઓ. જોઈ લો બુદ્ધ વિહાર.